ડાકોર નજીક આવેલા 3 સુપ્રસિદ્ધ યાત્રાધામો 1. રણછોડરાય મંદિર ગુજરાતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું ડાકોર ભક્તોનું પરમ આસ્થાનું કેન્દ્ર છે. લોકવાયકા મુજબ ભક્ત બોડાણાની અતૂટ ભક્તિ જોઈ દ્વારકાધીશ સ્વયં અહીં પધાર્યા હતા. 18મી સદીમાં ગોપાલરાવ તાંબેકરે ગોમતી નદીના કિનારે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. વૈષ્ણવ સંપ્રદાયના આ મુખ્ય કેન્દ્રમાં ભક્તો જય રણછોડના ગુંજારવ સાથે દર્શનનો લ્હાવો લે છે. 2. ગળતેશ્વર મહાદેવ ડાકોરથી 16 કિલોમીટર દૂર સરનાલ ગામે ગલતી અને મહી નદીના સંગમ પર આ પ્રાચીન મંદિર આવેલું છે. 12મી સદીના સોલંકી શાસન દરમિયાન બંધાયેલું આ મંદિર તેના અષ્ટકોણીય મંડપ અને અદ્ભુત કોતરણી માટે જાણીતું છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવે પોતે રાત્રિ દરમિયાન આ મંદિરનું નિર્માણ શરૂ કર્યું હતું, પરંતુ સૂર્યોદય થતાં કાર્ય અધૂરું રહી ગયું હતું. 3. સ્વામિનારાયણ મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતું વડતાલ ધામ દક્ષિણ દેશ ગાદીનું મુખ્ય સ્થાન છે. આ મંદિરના નિર્માણમાં ભગવાન સ્વામિનારાયણે સ્વયં ઈંટો ઉપાડીને સેવા કરી હતી. તેમણે અહીં લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી હતી. હાલમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ ધામનો અનેરો વિકાસ થયો છે. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.